તો રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા। લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને કાકા કરતા રહેશે આગાહી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાકાને મનાવી લીધા। આગાહી કરતા જ રહેવા નીતિન પટેલે મનાવ્યા છે। ખેડૂતોને લાગણીને માન આપીને ફરી આગાહી કરતા રહેશે અંબાલાલ કાકા અને હવે વધુ આગાહીઓ પણ કરશે એવું નીતિન પટેલે કહ્યું છે। આગાહી કરતા રહેવાની વાત કાકાએ સ્વીકારી છે। તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે અને ખૂબ પદ્ધતિસરની છે અને એને લગભગ 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે। એવી આગાહી તમે ચાલુ રાખો। એ પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો। ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે। એનાથી આપણને સૌને આનંદ છે। ગીર સોમનાથમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। વેરાવળ શહેર અને તેની આસપાસ વરસાદી ઝાપટા શરૂ થયા। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। ગીર સોમનાથના વેરાવળ શહેર અને વેરાવળ તાલુકાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને હળવો વરસાદ શરૂ થયો છે। લાંબા વિરામ બાદ અહીંયા વરસાદી ઝાપટા પડ્યા જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે। રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે મહત્વના સમાચાર। અષાઢી બીજે બંધ રહેશે રાજકોટનું મુખ્ય બેડી યાર્ડ અને જૂનું યાર્ડ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં અષાઢી બીજની ઉજવણી અષાઢી બીજને લઈને માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત। અષાઢી બીજે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, જૂનું યાર્ડ છે એ પણ બંધ રહેશે। અષાઢી બીજના દિવસે બંને યાર્ડ છે એ રજા પાડશે। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 7 દિવસ બાદ પણ પરેશાન। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વરસાદી પાણીનો કહેર હજુ યથાવત છે। પૂર આવ્યાને 7 દિવસ વીતી ગયા છતાં ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્યું નથી। દુકાનોમાં ભરાયેલા પાણીના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો નથી। પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે। વેપારીઓ દ્વારા પાઇપલાઇન અને મોટરની મદદથી બેઝમેન્ટ તેમજ દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે। પૂરના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા કાપડના કોથળા પાણીમાં તરતા જોવા મળ્યા। કાપડના જથ્થાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની વેપારીઓને ફરિયાદ છે। છેલ્લા 7 દિવસથી અનેક દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે અને વેપાર પર પણ મોટી અસર પડી છે। વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે દર વર્ષની સરખામણીએ વધુ પાણી ભરાયું છે। હાલ પોતાની રીતે પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી નુકસાનીનો સર્વે કરવા માટે કોઈ સરકારી ટીમ પહોંચી નથી કે તંત્ર તરફથી કોઈ સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી નથી। પૂર બાદ થયેલા નુકસાનનું મૂલ્યાંકન ક્યારે થશે અને વેપારીઓને રાહત ક્યારે મળશે તે હવે મોટો સવાલ બની રહ્યો છે। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વધ્યો વિરોધ। કુમાર કાનાણીને કરવી પડી સ્પષ્ટતા। સુરતમાં વરસાદી પાણીના ભરાવા અને લોકોને થયેલા નુકસાન બાદ હવે જનપ્રતિનિધિઓ સામે વેલકમ બેક। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એટીએસનું ઓપરેશન। સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ શખ્સોને ડિટેન કરવામાં આવ્યા। આ શંકાસ્પદ 8 આતંકીની ધરપકડ મામલે 5 લોકોની અટકાયત પણ કરાઈ છે। એટીએસે પૂછપરછ માટે વધુ 5 લોકોની અટકાયત કરી છે। જૈશે મોહમ્મદ સાથે કનેક્શન હોવાની આશંકા છે। આ પહેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ થઈ હતી। સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એટીએસ દ્વારા ચાટાવાડા ગામમાં મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી। એમને જે કામ હતું એમને કરી જાય। જે છોકરાને લઈ જવામાં આવે તમારું શું થાય? દીકરો છે મારે। શું નામ છે એનું? હા, મોહમ્મદ નામ છે। મોહમ્મદ કેટલા સમયથી જોડાયેલો છે ખબર પડી? ના સાહેબ, એ ખબર નથી આપણને। પોલીસ દ્વારા કોઈ પૂછપરછ તમારી સાથે કરવામાં આવી? ના, આપણા સાથે એમને કોપરેટ હતી, એમને કામ કરી છે, આપણે એમને કામ કરવા દીધું। આપણે કોઈ હતું નહીં એટલે આપણે એના દોસ્તારો ક્યાં ક્યાં હતા એવું કઈ ખબર છે? ના, કઈ ખબર નથી આપણને।
તમે ક્યાં વ્યવસાય કરો છો અને શેનો વ્યવસાય કરો છો? હું હોટલમાં નોકરી કરું બોમ્બે. ગુજરાત એટીએસ દ્વારા પાટણ અને બનાસકાંઠામાંથી 8 જેટલા શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જે વાત કરવામાં આવે તો સિદ્ધપુર તાલુકાનું આ ચાટાવાડા ગામ છે, જ્યાં આગળ મોહમ્મદ અમીન શેરા નામનો વ્યક્તિ રહેતો હતો, જ્યાં આગળ તે આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલો હોવાની પ્રાથમિક માહિતી એટીએસને મળતા અહીંયા આગળ આવીને એટીએસે અનેકવાર તપાસ પણ કરી હતી. જે રીતના વાત કરવામાં આવે તો જૈશે મોહમ્મદ નામના જે આતંકવાદી સંગઠન છે તે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની પ્રાથમિક માહિતી એટીએસને મળી હતી ને ત્યારબાદ અત્યારે ત્યાં આગળ મોડી રાત્રે પણ એટીએસની ટીમ અહીંયા આગળ તપાસ કરવા માટે આવી હતી. જે રીતના અગાઉ 8 જેટલા આતંકવાદી ગતિવિધિઓ જે શંકાસ્પદ ગતિવિધિ ધરાવતા લોકોને પકડીને અત્યારે ગત મોડી રાત્રે એટીએસે વધુ તપાસ કરી હતી. તો વધુ તપાસ કર્યા બાદ જે રીતના એટીએસને સિદ્ધપુર તાલુકાના જે વાત કરીએ તો સિદ્ધપુર શહેરમાંથી પણ અન્ય 5 જેટલા લોકો જે શંકાસ્પદ લોકો હોય તેમને અત્યારે લઈને ડિટેન કરી દેવામાં આવે છે ને જે એટીએસની ટીમ છે તે વધુ પૂછપરછ કરવા માટે અત્યારે તે તમામ લોકોને અમદાવાદ ખાતે લઈ ગઈ છે. પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો સિદ્ધપુર ખાતે જે જાંબલીપોળ વિસ્તાર છે, જે જાંબલીપોળ વિસ્તારના અંદર જમજમ ડેરી હોય કે જે અન્ય કલેક્શનની દુકાનો હોય તે તમામ શંકાસ્પદ જગ્યાઓથી જે પણ લોકો જે આ ગતિવિધિઓ સાથે જોડાયેલા હોય તે લોકોને અત્યારે પકડીને હવે આગળની તપાસ કરી રહ્યા છે કે કઈ જગ્યાએથી કયું મટીરિયલ લાવ્યા હતા, કઈ જગ્યાએ કયા લોકો સાથે તે જોડાયેલા હતા, તે તમામ પ્રકારની અત્યારે માહિતી એકઠી કરીને એટીએસની ટીમ 15 દિવસથી પાટણ જિલ્લાના અલગ અલગ ગામડાઓને ખૂંદી રહી છે ને જે પણ લોકો આવી ગતિવિધિઓ સાથે જોડાયેલા હોય તેમને પકડીને અત્યારે કડકમાં કડક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જસવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સિદ્ધપુર. તો સિદ્ધપુરના આ ચાટાવાડા વિસ્તાર છે, જ્યાં આગળ અમારી ટીમ ત્યાં પહોંચી હતી અને એટીએસની જે પણ તપાસ ત્યાં થઈ છે તેનો તાક મેળવ્યો હતો. 5 શંકાસ્પદ શખ્સોને ડિટેન પણ કરવામાં આવ્યા છે. પાટણના સિદ્ધપુરમાંથી આ 5 થી લઈને ટોટલ 8 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જૈશે મોહમ્મદ સાથે આ શંકાસ્પદ આતંકીઓ કનેક્ટેડ હોય એવી પૂરી આશંકા છે. ગુજરાત એટીએસ એ પ્રોએક્ટિવ કામ કરતી સંસ્થા છે. ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને ખૂણેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજું, આજની જે વાત છે તહેકીકાત હમણાં ચાલુ છે. સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે. અમદાવાદથી એટીએસ પોલીસ આવી હતી. એ અમારી નુરાની ટેલર કપડાની દુકાન છે એમની શેઠની, ત્યાંથી એમના છોકરાને લઈ ગઈ. કેમ લઈ ગઈ એ બધી મને ખબર નથી સાહેબ. ને અહીંયા આજુબાજુ બધા એ કરતા હતા, તપાસ કરતા હતા. બસ. તમારી કોઈ તપાસ કરી? હા, મારું એડ્રેસ ને નામ ને પૂછ્યું. સંપર્કમાં ખબર નથી, મને ખબર નથી. હું એ બહાર જ રહું છું, બરાબર. પણ આ તો તપાસ માટે આપણે જવાબ તો આપવો પડે ને સાહેબ. પહેલા ક્યાં મદ્રેસામાં અભ્યાસ કરતો હતો? પહેલા ખરિયાસ ના કરતો હતો, પછી 12 મહિનાથી છોડીને અત્યારે ભરૂચ માટલીવાળામાં અભ્યાસ કરે. બીજી કોઈ એટીએસ દ્વારા પૂછપરછ કરવા? ના, કોઈ ચીજ નહીં. ગુજરાત એટીએસ દ્વારા જે રીતના મધ્યપ્રદેશ અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ 8 જેટલા આતંકવાદીઓને પકડ્યા હતા અને ત્યારબાદ તેમની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જે રીતના 8 આતંકીઓની પાટણ તેમજ બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ જે ચાટાવાડા વિસ્તારના જે આતંકવાદી જે રીતના તેની તપાસ કરવામાં આવી હતી તેની લિંક જે હતી તે સિદ્ધપુરના અંદર નીકળી હતી. જે રીતના સિદ્ધપુરના જાંબલીપુર વિસ્તારના અંદર નુરાની કલેક્શન છે, તે નુરાની કલેક્શનના અંદર ગત મોડી રાત્રે જે એટીએસની ટીમ હતી તે આવી ગઈ હતી ને અહીંયા જે આસપાસની દુકાનોના અંદર પણ તેમને તપાસ કરી હતી. જે રીતના બાજુના નુરાની જેન્ટ્સ ટેલર્સ હતા ત્યાંના લોકોને પણ તેમને પૂછપરછ કરી હતી. જે રીતના નુરાની કલેક્શનની વાત કરવામાં આવે તો નુરાની કલેક્શનના અંદરથી એક વ્યક્તિને ઉઠાવીને લઈ ગયા હતા એટીએસની ટીમ અત્યારે તપાસ કરવા માટે. રથયાત્રા પૂર્વે જ જે રીતના અત્યારે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓની ગતિવિધિ ક્યાંક વધી જતી હોય છે ને જેને લઈને અત્યારે સમગ્ર ગતિવિધિઓને ધ્યાનમાં લઈને એટીએસે અલગ અલગ લોકોને અત્યારે પકડીને તપાસ શરૂ કરી દીધી છે. બીજી બાજુ જે વાત કરવામાં આવે તો અત્યારે ગત રાત્રિએ 5 જેટલા લોકોને અત્યારે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવા લોકોની અત્યારે પૂછપરછ કરી દેવામાં આવી છે. જે રીતના વાત કરવામાં આવે તો જે 5 લોકોને પકડીને અત્યારે અમદાવાદ ખાતે પૂછપરછ કરવા માટે તો લઈ જવામાં આવે છે, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં રહેતા જે આતંકવાદીઓ છે, જે જૈશે મોહમ્મદ નામની જે ટેરરિઝમ એક્ટિવિટી ધરાવતી જે સંસ્થા